શિયાળામાં ખાસ ખાવાની મજા આવે તેવું ભરેલા ટમેટાનું શાક બનાવીશું. તેના માટે નાની સાઈઝના ટમેટા લીધા છે. તેને ચપ્પુથી આ રીતે ઉપરનો ભાગ કટ કરી સ્પૂનથી બિયા અને પલ્પનો ભાગ અલગ કરી દઈશું. આ રીતે બધા ટમેટાના બિયા અને પલ્પનો ભાગ અલગ કરી દેવાનો. સાથે મસાલો બનાવી લઈએ. તેના માટે બોઇલ કરેલા બટેટા, ધાણા, જીરું, હળદર, સ્વાદ પ્રમાણે નમક, આદુ મરચાં ક્રશ કરેલા, લીલું લસણ, ધાણા, 2 સ્પૂન ખાંડ, સાથે કિસમિસ, કાજુના ટુકડા એડ કરી સારી રીતે મિક્સ કરીશું. હવે બધા ટમેટામાં ફિલિંગ ભરી મસાલો વધે તે આપણે શાકમાં એડ કરીશું એટલે ગ્રેવી ઘટે એવી બનશે. હવે કુકરમાં 3 સ્પૂન તેલ, હિંગ સાથે ટમેટાના પલ્પ અને બિયાને એડ કરી 2 થી 3 મિનિટ જેવું સાતળી. તેલ અલગ પડે તેમાં ટમેટા એડ કરી 2 થી 3 મિનિટ જેવું સાતળી. ટમેટામાં ફિલિંગ ભરાતા વધેલો મસાલો 2 ટેબલસ્પૂન પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી 1 વિસલ થવા દઈશું. જો ટમેટા થોડા મોટા હોય તો 1 વિસલ વધારે થવા દેવાની. હવે શાક પણ કૂક થઈ ગયું છે તો તેના પર લીલા ધાણા, લીલું લસણ એડ કરી ગરમ ગરમ સર્વ કરીશું.